નવસારી શહેરમાં વહેલી સવારથી જ મેઘો મન મૂકીને વરસ્યો। ઇટાડવા, ટીગરા, લંસીકુઈ, કોઈ ડેપો અને ગ્રીડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી, જેના કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો। છેલ્લા થોડા દિવસોથી નવસારી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। આ વરસાદે ડાંગરના પાકને પકડવામાં મદદ કરી હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદથી ખેતરોમાં ભેજ જળવાઈ રહેશે, જે પાક માટે ફાયદાકારક સાબિત થશે। જોકે ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેશ। હિતેશ, ભારે વરસાદ વરસ્યો હતો, ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી, શું વિગતો છે? જી, વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ સાઉથ ગુજરાત તેમજ નવસારી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને પગલે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે। આ વરસાદ જે ડાંગર વાવતા ખેડૂતો માટે, શેરડી વાવતા ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ ગણી શકાય। છેલ્લા કેટલાય સમયથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે ભાદરવાની શરૂઆત થતા વરસાદ ફરીવાર શરૂ થતા ખેડૂત પુત્રોમાં ખુશી વ્યાપી ગઈ છે। જી, આભાર માહિતી આપવા માટે।